નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો છે। રામ મંદિરમાં સામાન્ય શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મંદિરમાં પ્રવેશવા લોકો ધક્કામુક્કી કરી રહ્યા છે। ભક્તોનો ધસારો જોતા થોડીવાર મંદિરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો અને રેપિડ એક્શન ફોર્સે ચાર્જ સંભાળ્યો હતો। તેમ છતાં લોકો સુરક્ષાનો ભંગ કરીને મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોનવેજની ડિલિવરી બંધ કરાતા ટીકા થઈ છે। ફૂડ સપ્લાયિંગ કંપની ઝોમેટોએ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ઘણા વિસ્તારોમાં નોનવેજ ડિલિવરી અટકાવી હતી। યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ, રાજસ્થાનમાં આ પ્રકારના અહેવાલ મળ્યા છે। નિર્ણયની ટીકા પછી ઝોમેટો એક નિવેદનમાં ખુલાસો કર્યો છે કે સરકારના નિર્દેશો અનુસાર આ કરવામાં આવ્યું હતું। જો કે નેટિઝન્સ શાંત નહીં રહે, તેઓ ચેતવણી આપી રહ્યા છે કે આ નિર્ણયને તેઓ કોર્ટમાં લઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન નરેન્દ્ર મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલે એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે। 9 મિલિયનથી વધુ એટલે કે 90 લાખ કરતાં પણ વધારે લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ લાઈવ નિહાળ્યો હતો। અન્ય યુટ્યુબ ચેનલ કરતાં લાઈવ સ્ટ્રીમ જોવાનો આ સૌથી મોટો રેકોર્ડ છે। પ્રદેશ ભાજપના યુટ્યુબ એકાઉન્ટ, દૂરદર્શન, અન્ય ચેનલો પર લોકોએ લાઈવ કાર્યક્રમ નિહાળ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।